પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આભાર માનું છું. પરમેશ્વરનો આભાર માનીએ, પરમેશ્વરની સ્તુતિ કરીએ, કેમ કે તે ભલા છે, તે પ્રેમાળ છે. અને આ દિવસોની અંદર કે જે પ્રભુના વચનો આપણે વારંવાર વાંચીએ છીએ, સાંભળીએ છીએ, અને ઈસુ ખ્રિસ્તના સંબંધી ઘણી બધી બાબતો આપણે જાણ્યા છે. આ દિવસ છે એ આનંદનો દિવસ. આ દિવસો છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને યાદ કરવાનો સમય. આ સમયો છે કે જે ઈસુ ખ્રિસ્તે તમારા અને મારા જીવનને માટે, આખા જગતને માટે એ પરમેશ્વરે પ્રેમ વ્યક્ત કર્યો, એ પ્રેમને યાદ કરવાનો આ દિવસો છે કે જે તમારા અને મારા જીવનો કે જે સમયની અંદર આપણે પાપની અંદર હતા, એ પાપમાંથી પરમેશ્વરે તમને ને મને છોડાવેલા છે, એ વાતને આપણે યાદ રાખવાના છે. હાલેલુયા, હાલેલુયા. ઘણી બધી બાબતોની આપણે ઘણી બધી વખત અપેક્ષાઓ રાખીએ છીએ. ઘણી બધી વખત આપણે એવું માનીએ છીએ કે જો હું આમ કરતો હતો તો મારું આમ થાય તો કેવું સારું. એક સમય હતો, વિમાનની બેસવાની અંદર બહુ ઈચ્છા હતી. હે ને? શામાં બેસવાની? જો કે અહીંયા ઘણા બધા લોકો મને લાગે છે લગભગ 50% લોકો બેસી ગયેલા છે. પણ જ્યારે બેઠા નહીં હતા, તે સમયની અંદર બેસવાની એક ઈચ્છા હતી. એ ઈચ્છા એટલા માટે હતી કે ઘણા બધા લોકો કહે છે કે આ સંસારનું જે વાતાવરણ છે, પણ જો પ્લેન ઉપરથી જાય ત્યારે ત્યાંનું જે વાતાવરણ છે, એ વાતાવરણને જોઈને શું થઈ જવાય? હલો, ખુશ થઈ જવાય, હે ને? ખુશ થઈ જવાય. અને પ્રભુનો આભાર માનું છું, કોઈને રીતે, કોઈને કોઈ રીતે 3 વર્ષ પહેલા મને બેસવાનો તક મળી. અને હું જ્યારે યાદ કરું છું એ સ્વર્ગને, હું જ્યારે યાદ કરું છું કે એ ઈસુ ખ્રિસ્ત કે જે ઇબ્રાહિમની ગોદની અંદર છે, હું યાદ કરું છું એ વચનને કે જે વચનની અંદર લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે વાદળોમાં થઈને તેમની મંડળીને લેવા માટે શું કરવાના છે? આવવાના છે. અને જ્યારે હું યાદ કરું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની જે સવારી હશે કેવી હશે વાદળની અંદર, અને મેં મારા મોબાઈલની અંદર વિડીયો ઉતારેલો છે. કેમ કે મને પહેલી વખત હતો ને મને નવાઈ હતી, અને મને બહુ આનંદ થયો કે ત્યાંનું જે વાતાવરણ છે, ત્યાંનું જે અ, દ્રશ્ય છે, અને દ્રશ્ય જોઈને બહુ ખુશ થઈ ગયા અમે. ઘણી બધી વખત આપણે જે અપેક્ષાઓ રાખીએ છીએ, જે આપણે ઈચ્છીએ છીએ, જેના વિશે વિચારીએ છીએ, એ ઘણી બધી વખત પરમેશ્વર તમને અગાઉથી વચનો દ્વારા જણાવે છે. સ્વર્ગના માટે, અનંત જીવનના માટે પણ પરમેશ્વરે તમને અને મને અગાઉથી વચનો આપણને આપેલા છે કે સ્વર્ગ કેવું છે, સ્વર્ગનો આનંદ કેવો છે, સ્વર્ગમાં શું થવાનું છે, સ્વર્ગમાં કોણ રાજ કરવાનું છે, એ બધી જ બાબતો પરમેશ્વરે વાલો તમને અને મને આ વચનની અંદર આપણને આપી દીધા છે. પણ તેમ છતાં ઘણી બધી વખત આપણા જીવનની અંદર આપણે ભટકી જઈએ છીએ, આપણા માર્ગ બદલાઈ જાય છે, આપણા વિચારો બદલાઈ જાય છે, આપણું જીવન ઈશ્વરથી દૂર થઈ જાય છે, ઈશ્વરના સંગતથી દૂર થઈ જાય છે, અને આપણે જે અપેક્ષાઓ રાખીએ એ અપેક્ષાઓ પણ ઘણી બધી વખત બદલાઈ જાય છે. આજના આ નાતાલના પર્વની અંદર જે વચનો આપણે શાસ્ત્ર ભાગની અંદર વાંચ્યા છે, લુકની લખેલી સુવાર્તા એના બીજા અધ્યાયમાંથી કેટલીક બાબતો આપણે જોવા માંગીએ છીએ. અને આ બીજા અધ્યાયની અંદર 1 થી 20 વચનની અંદર જે બાબતો આપણે જોઈ, એ તો કહે છે કે પરમેશ્વર દ્વારા એ પ્રભુના લોકો, અથવા તો જેને કહીએ કે એ પ્રભુનો એક દૂત કે જે ઘેટા પાળકોની પાસે રાત્રે આવ્યા, અને એ સમયની અંદર આપેલી સુવાર્તા સંબંધી આપણે જોઈ શકીએ છીએ. એક વચન આપણે વાંચીએ બીજા અધ્યાયની અંદર, ત્યાં એવું લખવામાં આવેલું છે, 10 અને 11 વચન. લુકની લખેલી સુવાર્તા એનો બીજો અધ્યાય 10 અને 11 વચન અંદર એવું લખવામાં આવ્યું છે, દૂતે તેઓને કહ્યું કે બીહોમાં, કેમ કે જુઓ હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે. 11 વચન એમ કે છે, કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. બહુ આ વચન જ્યારે આપણે વાંચીએ ત્યાં એવું લખ્યું છે કે આજે દાઉદના શહેરની અંદર ફક્ત એક વ્યક્તિને માટે નહીં, એક સમાજને માટે નહીં, પણ લખ્યું છે તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. હાલેલુયા. આજે જે વિષય મેં પસંદ કર્યો છે, આ
બધી જ બાબતોની અંદર સૌથી મહત્વની બાબત કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને સુવાડવામાં આવેલો છે. ક્યાં છે? ગભાણની અંદર. અને એ ગભાણ દ્વારા કેટલીક બાબતો આપણે આજે શીખવા માંગીએ છીએ. ગભાણ શું છે? અને હું માનું છું ત્યાં સુધી 99% લોકોના ઘરની અંદર ગભાણ છે. અને તમે એ ગભાણને સારી રીતે જાણો જ, તમે જોયું જ, તમે પારખ્યું છે, તમે અનુભવ્યું છે, તમે સૂંઘ્યું છે અને તમે સ્વાદ માણ્યો માણ્યો છે કે નહીં? હેલો, સ્વાદ નહીં માણ્યો હોય પણ શ્વાસ તો તમે લીધો છે નહીં ગભાણનો, હે ને? અને જ્યારે શ્વાસ આવે તો શું થાય? હેલો, ત્યારે બોલો તો ખરા. ગંદી વાસ આવે. અને ગંદી વાસ આવે તો શું થાય? હે? બહાર નીકળવાનું મન થઈ જાય નહીં? પણ જ્યારે બહાર નીકળી જઈએ તો કામ થઈ શકે નહીં, હે ને? મહેનત કરવી પડે. આજે સવારે હું જે કહેવા માંગુ છું આ ગંદી ગભાણ સંબંધી, અને ત્યાં લખ્યું છે કે આ એ દિવસો છે જે દિવસોની અંદર પહેલા શરૂઆતના વચન આપણને વાંચવામાં આવ્યું કે રમન સરકારનું રાજ્ય હતું એ સમયની અંદર. અને ત્યાં લખ્યું છે કે કેસર અગસ્તસે એવો ઠરાવ બહાર પાડ્યો કે સર્વ દેશના લોકના નામ નોંધાય. અને એટલા માટે ત્યાં લખ્યું છે કે કુરિનિયસ સિરિયા પ્રાંતનો હાકીમ હતો અને તેના વખતમાં વસ્તીની એ પ્રથમ ગણતરી થઈ હતી અને બધા પોતાના નામ નોંધાવવા સારું પોતપોતાના શહેરમાં ગયા. આ એ દિવસ છે જે દિવસોની અંદર દરેક પ્રકારના તે દેશના લોકો જેવા અલગ અલગ જગ્યાઓની અંદર જઈને વસેલા છે. અને દરેક જગ્યાના જઈને અંદર વસેલા લોકોના માટે એક ઠરાવ કરવામાં આવ્યો છે અને ત્યાં જાહેર કરવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિઓએ નામો નોંધાવવાના માટે, ગણતરી કરવાના માટે, એ ગણતરી થાય એટલા માટે પોતપોતાના નામો નોંધાવવાના માટે પોતાના દેશની અંદર જવું. અને ત્યાં લખ્યું છે કે બધા પોતાના નામ નોંધાવવા સારું પોતપોતાના શહેરમાં ગયા. અને આ ગભાણ એ સમયની અંદર છે જે સમયની અંદર આ વસ્તુની ગણતરી કરવાના માટે કે છે કે પોતપોતાના દેશની અંદર તેમના નામો નોંધાવવાના માટે ઠરાવ બહાર પાડવામાં આવ્યો. અને જ્યારે એવો સમય છે ત્યારે ત્યાં આપણે બધા જ જાણીએ છીએ કે જ્યારે એ સમય કે છે કે મરિયમ એક ગર્ભ હતો અને ત્યાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે છઠ્ઠા વચનની અંદર કે તેઓ ત્યાં હતા એટલામાં તેના દહાડા પૂરા થયા. અને ત્યાં લખ્યું છે તે પ્રમાણે કે તેને પોતાને પ્રથમ દીકરો જન્મ્યો. ઘણી બધી વખત આ જે સ્થિતિને જ્યારે આપણે વિચાર કરીએ કે જો એવા સમયની અંદર એવી ભીડની અંદર જવું કે કેવી પરિસ્થિતિ હશે, અને જ્યારે આપણે પોતે વિચાર કરીએ ત્યારે એવી ભીડની અંદર એવા સમયોની અંદર સૌથી વધારે બહાર જવાનું આપણે ટાળીએ છીએ. પણ અહીંયા જે પ્રમાણે લખવામાં આવ્યું છે કે આ યુસુફ પોતાની પત્ની એટલે કે મરિયમને લઈને કે છે કે તે પણ ત્યાં નામો નોંધાવવાના માટે ગયા, કેમ કે તે દાઉદના વંશ અને તેના કુળમાંનો હતો. અને આગળ એમ લખ્યું છે કે તેઓ ત્યાં હતા એટલામાં તેના દહાડા પૂરા થયા અને તેને પોતાને પ્રથમ દીકરો જન્મ્યો. તેણે તેને લુગડામાં લપેટીને ગભાણમાં સુવાડ્યો, કારણ કે તેઓને સારું ધર્મશાળામાં કઈ જગ્યા નહીં હતી. આ ગંદી ગભાણ જે છે વાલાઓ, એના સંબંધી જે બાબતો આપણે ઘણી બધી બાબતો જો કે આપણને એમાંથી શીખવા મળે છે. પણ ગંદી ગભાણ જે છે કે જે પ્રભુ ઈસુ કૃષ્ણ જન્મ સ્થાન જેને આપણે કહીએ છીએ, અને જો આત્મિક રીતે જ્યારે આપણે એને સમજીએ તો એ જીવન બતાવે છે. એ ગભાણ તો કહે છે કે તમારા ને મારા જીવનને દર્શાવે છે કે જે જીવનની અંદર પાપ છે, જે જીવનની અંદર મુશ્કેલી છે, જે જીવનની અંદર તકલીફ છે, જે જીવનની અંદર ગંદકી છે, જે જીવન કહે છે કે કોઈ પણ પ્રકારના માટે આપણે પસંદ નહીં કરીએ એવી સ્થાન આપણું એ હૃદય હતું. એક સમય હતો જે સમયની અંદર રમણના પત્રની અંદર આપણને જાણવામાં આવે છે. ગઈકાલે સાંજે પણ આપણે વચન વાંચ્યું હતું કે સમય આવ્યો ત્યારે જે સમયની અંદર આપણે પાપની અંદર હતા, આપણે ગુલામગીરીની અંદર હતા, અને એવા સમયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે કે આ પૃથ્વી પર મોકલવા દ્વારા એ પરમેશ્વર આપણા પર પ્રેમને પ્રગટ કર્યો. હાલેલુયા, હાલેલુયા. અને આ એ બતાવે છે ગંદી ગભાણ એ તો તમારા અને મારા જીવનને, આપણા હૃદયને દર્શાવે છે, જેની અંદર ભૂંડાઈઓ હતી, જેની અંદર પાપ હતું. અને પાપ કે જે તમે અને હું એ દૃષ્ટતાની અંદર સપડાયેલા હતા, પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા અને મારા જીવનમાં આવ્યા. હાલેલુયા.
અને એ ગભાણ જે દર્શાવે છે, તો પછી બીજી બાબત જો આપણે જોઈએ તો કહે છે કે નમ્રતાને દર્શાવે છે. એક રાજા એવી ગંદી ગભાણની અંદર જો જન્મ લેતો હોય તો આપણે શું માની શકીએ? આપણે બધા જ જાણીએ છીએ, જ્યારે યશાયા પ્રબોધકના પુસ્તકની અંદર જે આપણે વાંચન કર્યું, એ ભવિષ્યવાણી પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે કરવામાં આવી. પણ ત્યાં એવું લખવામાં આવ્યું છે કે જ્યારે તે જન્મ લઈને આવશે ત્યારે એના સંબંધી એવું લખ્યું છે, યશાયાનો પુસ્તકના 9મા અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ છીએ તો ત્યાં આગળના વચનોની અંદર આપણે જોઈ શકીએ છીએ, 6થા વચનથી આગળ. તો ત્યાં એવું લખ્યું છે, કેમ કે આપણે સારું છોકરો અવતર્યો છે અને આપણને પુત્ર આપવામાં આવ્યો છે. અને પછી લખે છે કે તેની ખાંદ પર શું રહેશે? રાજ્ય અધિકાર રહેશે. તમે વિચાર કરો, આપણે વિચાર કરીએ કે જેની પાસે એ રાજ્યનો અધિકાર હોય, જેની પાસે એ સત્તા હોય, અને એ વ્યક્તિ ક્યાં જન્મવો જોઈએ? આપણે બધા જ જાણીએ છીએ કે એ રાજા તરીકે આવ્યો, પણ તેમ છતાં એ તો કહે છે કે બાહ્ય રાજા તરીકે નહીં, સંસારના રાજા તરીકે નહીં, પણ એ તો કહે છે કે આત્મિક જીવનના માટે ઈશ્વરના રાજ્ય સંબંધી એ ત્યાં કહેવામાં આવેલું છે. અને જે વચન આપણે વાંચીએ છીએ ત્યાં આગળ એમ લખે છે કે અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતાને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. એ ઈશ્વરના નામો જ. પણ તેમ છતાં જ્યારે આપણે આ લુકની લખેલી સુવાર્તાની અંદર જ્યારે આપણે આવીએ તો ત્યાં ગંદી ગભાણની અંદર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ત્યાં મૂકવામાં આવેલા છે, એ બાબતને આપણે જોઈ શકીએ છીએ. આગળ જ્યારે આપણે વાંચીએ 8મા વચનથી આગળ, ત્યાં ઘેટા બાળકો સંબંધી લખવામાં આવેલું છે. હવે પહેલી બાબત છે, આપણે અહીંયા જોઈએ કે આ ઈસુ ખ્રિસ્તનો જ્યારે જન્મ થયો છે ત્યારે તેને કહે છે કે લુગડામાં લપેટીને કાં સુવાડવામાં આવ્યો? ગભાણની અંદર સુવાડવામાં આવ્યો. નીચેના એ શાસ્ત્ર ભાગની અંદર જ્યારે આપણે વાંચીએ, જે લોકો ઘેટા બાળકો રાત્રે કહે છે કે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા, અને 9મા વચન લખે છે કે પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઉભો રહ્યો અને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો અને તેઓ ઘણા ભયભીત થયા. પછી એમ લખે છે કે દૂતે તેઓને કહ્યું કે બીવમાં, કેમ કે જુઓ હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે, કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક ધારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. 12મું વચન એમ લખે છે, તમારે સારું એ નિશાની છે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જશો. જન્મ થયો છે એ લુગડાની અંદર લપેટીને એને ક્યાં મૂકવામાં આવ્યો છે? ગભાણની અંદર મૂકવામાં આવ્યો છે. ત્યાર પછીની જે આગળની જે પ્રક્રિયા છે, એ દૂત કે જે ભરવાડોની પાસે જાય છે, જે કેટલા બાળકો એ ખેતરોની અંદર રહીને પોતાના ટોળાને સાચવી રહેલા છે, એ સમયની અંદર એ બીજી પ્રક્રિયા જેને આપણે કહીએ તો એ ગભાણમાં સુવડાવેલા દીકરાના માટે એક ચિહ્ન બતાવવાના માટે, એક ચિહ્નરૂપ થવાના માટે દૂત તેઓને એમ કહી રહેલું છે 12મા વચનની અંદર કે તમારે સારું એ નિશાની છે. કઈ નિશાની છે? હલો, લુગડામાં લપેટેલો તો છે જ, હે ને? પણ ક્યાં છે? ગભાણની અંદર છે. જો કે ખાટલામાં સુવાડીએ કે પછી નીચે સુવાડીએ, પણ બાળકને તો આપણે લુગડામાં લપેટી જ લઈએ છીએ, નહીં? પણ અહીંયા એક નિશાની છે. એ નિશાની તો એ છે કે તમે તેઓને ક્યાં મૂકેલો જશો? ગભાણની અંદર. અને આ ઘેટા બાળકોના માટે એક એ નિશાની જ. અને જ્યારે હું એને વાંચતો હતો, ફરીથી વાંચતો હતો, તો એ સમયની અંદર મને એવું યાદ આવ્યું કે આ ઘેટા બાળકો કે જેઓને કહે છે કે ગભાણ સંબંધી પૂરી માહિતી છે. કેમ? કેમ કે તેઓ ઘેટા બાળક છે. અને કદાચ બની શકે કે એવા લોકોને કદાચ એ વાત કહેવામાં આવે, કદાચ નહીં માની શકે. એવા સારા વ્યક્તિને કહેવામાં આવે તો કદાચ તેમને એ દ્રશ્ય જોઈને અથવા તો એ બાબતને જોઈને કદાચ તેમની ઈચ્છા નહીં થાય. પણ આ ઘેટા બાળકો જેવો પોતે અનુભવી છે, અને તેઓને એ સુવાર્તા કહેવામાં આવી, અને ત્યાં લખવામાં આવ્યું છે કે તમારે સારું એ નિશાની થશે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. આજે તમારે ને મારે એ યાદ કરવાનું છે કે તમારો ને મારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ગંદી ગભાણની અંદર હતા. તમારે ને મારે એ યાદ કરવાનું છે કે ઈસુ ખ્રિસ્ત કે જે જગતની અંદર આવીને કહે છે કે પાપને હરાવે છે, એ મરણને હરાવે છે, અને એ જીવન કે જેઓ તેના પર વિશ્વાસ કરે છે તેમના જીવનની અંદર, તેમના હૃદયની અંદર તે સ્થાન લે છે. હાલેલુયા.
આ ગબાણ જે છે એ ગબાણ તો વહાલાઓ નમ્રતાને દર્શાવે છે, કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે રાજા હોવા છતાં, પોતે દેવ હોવા છતાં, પોતે કે છે કે આખા સૃષ્ટિનો સર્જનહાર હોવા છતાં પણ એ ગંદી ગબાણની અંદર પોતાનું સ્થાન મેળવે છે. આજે ઘણી બધી વખત આપણા જીવનો જે છે એ જીવનો જે સ્તરની અંદર છે, જે લેવલની અંદર આપણે છીએ, એ લેવલથી ઘણી બધી વખત આપણે નીચે જવા નથી માંગતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ચિહ્નો જે આ ભરવાડોને જે દૂતે તેમને કહ્યા, અને ચિહ્ન તો એ છે કે તમે એ બાળકને લુગડામાં લપેટેલો ગભાણમાં સુવડાવેલો જશો. આ જે બાબત તમને મને એ શીખવે છે કે તમારા અને મારા જે જીવનો છે એ જીવનો કોઈ પણ પરિસ્થિતિની અંદર હોય, પણ તમારા અને મારા જીવનને માટે દરેક વ્યક્તિ એક સરખા જ તમારા અને મારા જીવનની અંદર એ ઈસુ ખ્રિસ્ત જો નમ્ર બનીને એ ગંદી ગબાણની અંદર જો શું વડાવેલો હોય, તો તમારું અને મારું જીવન શું છે? તમે તો આપણે બહુ સામાન્ય વ્યક્તિ છીએ. તમારા અને મારા જીવનો કે છે કે દરેક પ્રકારની પરિસ્થિતિની અંદર ટેવાયેલા હોવા જોઈએ વાલાઓ. એ પ્રભુની સેવાની અંદર પ્રભુના સ્થાનને માટે આપણા જીવનને નમ્ર બનાવવાના જ. ઈસુ ખ્રિસ્તના આપણા જીવનની અંદર આપણે સ્થાન આપવાનું છે. એ નમ્રતા વહાલાઓ તમને અને મને આ ગભાણ તમને અને મને દર્શાવે છે કે આપણે નમ્ર બનવું જોઈએ. માથીની લખેલી સુવાર્તા પહાડ પરના ભાષણની અંદર 5મો અધ્યાય 5મા વચનની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે, જેવો નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ શું પ્રાપ્ત કરશે? તેમને વતન પ્રાપ્ત થશે. હાલેલુયા. પૃથ્વીનું વતન તેઓ પામશે એમ દેવનું વચન કહે છે. એ નમ્રતા જે તમારા મારા જીવનમાં હોવી જોઈએ. જૂના કરારની અંદર જેના વિશે પરમેશ્વર પોતે સાક્ષી આપે છે, એ નમ્ર વ્યક્તિ કોણ હતો? હલો, મૂસા. અને અને બાઇબલ એમ કહે છે કે જેના તેના જેવો કોઈ નમ્ર વ્યક્તિ નથી. એ નમ્રતા જે તમારી મારી પાસે ચાહે છે. ઘણી બધી વખત આપણા મનના વિચારો, આપણી જે દ્રષ્ટિ છે જોવાની, એ ઘણી બધી વખત એ જ લેવલની હોય છે જે લેવલ પર આપણે છીએ. પણ પ્રભુના બાળકો તરીકે તમારા અને મારા જીવનની અંદર ઈશ્વર જે ચાહે છે એ તો નમ્ર જીવન વાળાઓ. ઘણા બધા લોકોને મેં જોયા છે, બહુ ઉચ્ચ પદવી પર હોય, બહુ મોટા વ્યક્તિ હોય, એમની પાસે બધી જ સુખ સગવડ હોય, પણ તેમ છતાં કદાચ એવી વ્યક્તિ આપણી સામે આવી જાય, ઘણી બધી વખત આપણને ખબર નહીં પડે કે આવી વ્યક્તિ હશે. એમના પહેરવેશથી, એમના વ્યવહારથી, એમના બોલવાથી આપણને કદી પણ એવું નહીં ખબર પડે કે શું એ એવી વ્યક્તિ હશે. એવા કેટલા એવા લોકો છે કે જેઓ કે છે કે પ્રભુની અંદર નમ્રતાને તે પહેરી લીધેલું છે. પરમેશ્વર આ નાતાલના પ્રસંગની અંદર જે આપણને આ ગભાણ દ્વારા જે આપણને જે શીખવે છે, એ તો એ છે કે તમારું ને મારું જીવન કે છે કે નમ્ર હોવું જોઈએ. એ નમ્રતાને તમારા ને મારા જીવનની અંદર લાવવાની છે. જ્યારે અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ ઘેટા પાળકોના માટે એ નિશાની હતી કે તે ગભાણની અંદર છે. ગભાણની અંદર છે. તમારા ને મારા જીવન અંદર પણ જ્યારે આપણે સમજી શકીએ છીએ, તમે અને હું જ્યારે આપણે એ અનુભવ કરી શકીએ છીએ કોઈકના બીજાના જીવનમાં પણ, પોતાના જીવનમાં પણ, ક્યારે કે જ્યારે એ ગંદા હૃદયની અંદર કે જે પાપ હતું, જે દૃષ્ટતા હતી, જે વ્યભિચારો હતા, જે ખોટી સંગત હતી, ખોટી આદતો હતી, અને એવા હૃદયની અંદર જ્યારે ઈસુ ખ્રિસ્ત સ્થાન લે છે, ત્યારે તમારા અને મારા જીવનની અંદર એ નમ્રતાનું જીવન આપણા જીવનમાં વહાલો આવે છે. જ્યારે આપણા જીવનની અંદર કંઈક અભિમાનની બાબતો હોય, ચાહે કોઈ પણ પ્રકારની એ બાબતને લઈને હોય, પણ જ્યારે ઈસુ ખ્રિસ્ત જ્યારે આપણા હૃદયની અંદર આવે છે, જ્યારે આપણા હૃદયમાં એ વાસો કરે છે, ત્યારે એ જીવન કે છે કે ત્યાં બદલાઈ જાય છે. એ ગભાણ એ દર્શાવે છે કે તમારું ને મારું જીવનની બદલાણ હોવું જોઈએ. તમારા અને મારા જીવનની અંદર એ નમ્રતા હોવી જોઈએ. અને મેં ઘણી બધી વખત કહ્યું છે, જે સમયની અંદર મારી બદલી થઈને અહીંયા આવવાનો હતો, એ સમયની અંદર જ્યારે મને લેટર આપવામાં આવ્યો અને મને કહેવામાં આવ્યું કે તમારે ચાંપાવાડી જવાનું છે, ત્યારે ઘણા બધા બાળકો એમ કે સાવચેત રહેજે. મને ઘણા બધા લોકો એમ કે બહુ સમજદારીથી ચાલજે. શા માટે કે કેમ કે તેઓની જે દ્રષ્ટિ છે એ કે છાપાવાળાની અંદર જે લોકો છે
એ લોકો સદ્ધર છે, જ્ઞાની છે, તેમની પાસે ડિગ્રીઓ છે, તેમની પાસે સમજદાર છે અને એટલા માટે તેઓ એમ કે લોકો એવા છે એટલે તારે સાવચેતીથી રહેવું પડશે. પણ જ્યારે હું અહીં આવ્યો, અમે બેનની સાથે તે સમયની અંદર પણ વાત કરતા ઘણાઓને અમે કહ્યું પણ કે જે લોકો જે વિચાર દ્રષ્ટિ ચાપાવાળી મંડળી સંબંધી રાખે છે, બિલકુલ ખોટી છે. અને મેં ઘણા લોકોને કીધું કે નહીં, તમે જે અમને વાત કહો છો એવું કશું જ નથી. અને હાલમાં બી ઘણા બધા લોકો ચાપાવાળીના નામથી બીએ છે. અને ઘણી વખત મને કહે કે સાહેબ ચાપાવાળીમાં નહીં જવાનું. પણ હું એમ કહું છું, જો તમે છાપાવાડીમાં જાઓ તો એ ઈશ્વરની કૃપા કહેવાય. બીજા શબ્દની અંદર આપણે નસીબ કહીએ છીએ ને, આપણે જો કે આપણે નસીબમાં માનતા નથી, એ ઈશ્વરની કૃપામાં આપણે માનીએ છીએ. એટલા માટે મેં પાછલા દિવસની અંદર કોઈક પરિવારની અંદર ગયો હતો, તો ત્યાં મેં કીધું કે સાહેબ, જો હું અહીંયા આવ્યો છું તો મારા માટે કૃપાનો, ઈશ્વરની કૃપાનો સમય છે. ઈશ્વરે મને કૃપા આપી એ એટલા માટે કે જેટલો વ્યસ્ત રહું છું તેટલો હું ઘડાઉં છું. હાલેલુયા. અને ઘણા બધા લોકો મને કહે કે સાહેબ, તમારી પાસે બહુ સમય જ રહેતો નથી. જ્યારે માસીના ઘરે જાઉં તો ભાઈ બ્રિજેશ, માસી ઘણી બધી વખત મને કહેતા હોય સાહેબ થોડો આરામ કરી લેશો. પણ આરામ કરવા જઈએ થોડી વારમાં કોઈ ને કોઈ ફોન આવી જાય. કહેવાનો મતલબ એ જ છે કે ઘણી બધી વખત જે આપણું જે જીવન છે એ જીવનની અંદર આપણા વિચારો, આપણી જોવાની દ્રષ્ટિ કદાચ અલગ હોઈ શકે. પણ બાઇબલ જે આપણને સમજાવવા માંગે છે કે તમારું ને મારું જે જીવન એ ભલે ગમે એટલી પદવી પર હોય, ગમે એટલી આપણી પાસે સંપત્તિ હોય, ગમે એટલા આપણે ડિગ્રી પ્રાપ્ત કરેલા હોય, પણ જીવન પ્રભુની અંદર નમ્ર હોવું જોઈએ. અને એ સાક્ષી અમે ઘણા બધા લોકોને કહે છે કે નહીં ભાઈ, ભલે ચાંપાવડીમાં ઊંચા લોકો હોય પણ તેમનું જીવન એવું નથી, એ લોકો નમ્ર છે, પ્રભુનો ભય રાખે છે. એ જીવન પ્રભુ આજે તમારી મારી પાસે જાય છે. અને શરૂઆતની અંદર અમને પણ એવું જ લાગેલું કે ભાઈ આપણે તો હજુ શરૂઆત છે અને જઈશું તો શું કહેશે લોકો, આપણને પસંદ કરશે કે નહીં કરશે નહીં ખબર. એવા બધા વિચારો મારી પાસે પણ હતા. પણ જ્યારે થોડો સમય વિતાવ્યો પછી એવું લાગ્યું કે નહીં, જે મેં વિચાર દ્રષ્ટિથી આવેલા એવું કશું જ નથી. બાઇબલ જે આપણા જીવન માટે ચાહે છે કે તમારું ને મારું જે જીવન છે એ જીવન નમ્ર હોવું જોઈએ. ઘણા બધા મંડળીઓની અંદર મને સાંભળવા મળે છે, મને ઘણા બધા લોકો કહે છે કે સાહેબ, પરમેશ્વરની અંદર ઈશ્વરનું જે સ્થાન તો આપે છે, પણ જ્યારે પોતે જે સ્થાન લે છે લોકો એને છોડતા નથી. ઘણા બધા લોકો હે ને, ઈશ્વરને સ્થાન તો આપીએ છીએ પણ પોતે જ્યાં સ્થાન લઈએ છીએ ઘણા બધા લોકો સ્થાન જ છોડતા નથી. બાઇબલ જે પ્રમાણે આપણને કહેવા માંગે છે કે એ નિશાની છે ઈસુ ખ્રિસ્તના જન્મની, એ નિશાની છે એક ગભાણની, એ નિશાની છે એક હૃદયની, કે જે હૃદયની અંદર એક સમય પાપ હતું, એક સમય દૃશ્યતા હતી, એક સમય કહે છે કે એવી અઘટિત બાબતો હતી જે ઈશ્વરના વિરુદ્ધની અંદર હતી. એ ઘણી બધી એવી ખોટી આદતો હતી એક સમયની અંદર. પણ જ્યારે એ ગંદા હૃદયની અંદર, એ પાપી હૃદયની અંદર જ્યારે વ્યક્તિ પસ્તાવો કરે છે, એના જીવનની અંદર ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય છે, મતલબ કે ઈસુને સ્થાન આપે છે, ત્યારે એમના જીવનની દરેક પરિસ્થિતિઓ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. દરેક પરિસ્થિતિઓ બદલાઈ જાય છે. અને એ જીવન વહાલાઓ પરમેશ્વર તમારા મારા જીવન માટે ચાહે છે. તમારા અને મારા હૃદયની પણ એ નિશાની હોવી જોઈએ. આપણા જીવનની લોકોની આગળ એ નિશાની હોવી જોઈએ. આ આનંદના સમયની અંદર, આનંદનો સમય કે છે નાતાલનો પર્વ છે. એ સમયની અંદર તમારા અને મારા જીવનની અંદર પણ લોકો આપણને એક નિશાની તરીકે જુએ કે નહીં, ઈસુ ખ્રિસ્ત મારા જીવનમાં એનું સ્થાન મેં આપેલું છે. લોકોને આપણે એ જાહેર કરીએ કે ઈસુ ખ્રિસ્ત મારા જીવન અંદર વાસો કરે છે. એ ઈસુ ખ્રિસ્ત કે એક સમયની અંદર મારું જીવન એ ગંદી ગભાણ જેવું હતું, જેની અંદર મેં મારા ઈસુ ખ્રિસ્તને સ્થાન આપ્યું છે. હાલેલુયા, હાલેલુયા. એ બાબત ઈશ્વર તમારા મારા જીવનમાં વહાલાવો ચાહે છે. અને આગળ જ્યારે આપણે વાંચીએ કે આ ઘેટા ફાળક એ ગંદી ગભાણને જોવાના માટે જાય છે. ત્યાં લખ્યું છે 13મા વચનની અંદર કે પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે પરમ ઊંચામાં દેવને
મહિમા થાવો. જો દૂતોએ ગંદી ગભાણની અંદર રહેલા દીકરાને જોઈને પોતાના જીવન દ્વારા ત્યાં લખ્યું છે કે દૂતો કે છે કે ત્યાં એકાએક પ્રગટ થયા અને તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા કે પરમ ઊંચામાં દેવને મહિમા થાવો તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવો. અને દૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા પછી તે ઘેટા બાળકોએ એકબીજાને કહ્યું કે ચાલો આપણે બેથલેhem જોઈએ અને જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ. આજે તમારા અને મારા જીવનની અંદર આપણે એમ કહીએ છીએ નાતાલ એટલે શું? હે પર્વ. નાતાલની અંદર આપણે શું કરીએ છીએ? આપણે એમ કહીએ છીએ કે આપણે આપણા ઘરની અંદર બહુ સારી સજાવટ કરીએ છીએ. આપણા જીવનની અંદર નવા નવા આપણે કપડાં પહેરીએ છીએ, આપણા શરીરને શણગારીએ છીએ, ઘરને શણગારીએ છીએ, ઘરને સાફ સફાઈ કરીએ છીએ, આપણા ચર્ચને શણગારીએ છીએ. આપણે એ આનંદના પર્વની અંદર આપણે લોકોને એ બતાવીએ છીએ કે આપણે એ ઉત્સવ કરીએ છીએ જે ઉત્સવ ઈસુ ખ્રિસ્તનો છે. હાલેલુયા, હાલેલુયા. સાંજે પણ મેં એ જ કહેલું કે ઘણા બધા લોકો આજે ફક્ત ફક્ત અને ફક્ત બાહ્ય દેખાવ કરી રહેલા છે. પણ આજ સવારે હું તમને કહેવા માંગુ છું એ જરૂરી છે ચોક્કસ કે લોકો આપણને જુએ કે નહીં આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દિવસની અંદર જન્મ લઈને આવ્યા હતા. લોકોને આપણે એ જાહેર કરીએ છીએ કે એ અજવાળું લઈને આ જગતની અંદર આવ્યા હતા, પણ એના કરતાં વિશેષ આપણા જીવનરૂપી અજવાળું લોકોને આગળ આપણે એ પ્રકાશવા દઈએ. યાની લખેલી સુવાર્તા એના પહેલા અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં અજવાળા સંબંધી આપણને લખવામાં આવેલું છે. અને ત્યાં એમ લખવામાં આવ્યું છે પહેલો અધ્યાયના આગળના વચનની અંદર કે 5મું વચન એમ કહે છે કે તે અજવાળો અંધારામાં પ્રકાશે છે પણ અંધારાએ તેને સ્વીકાર્યું નહીં. દેવે મોકલેલો એક માણસ આવ્યો તેનું નામ યોહાન હતું. તે સાહિત્યને સારો આવ્યો કે અજવાળા વિશે તે સાહિત્ય આપે એ માટે કે તો સર્વ તેનાથી વિશ્વાસ કરે. તે અજવાળું ન હતો પણ તે અજવાળા વિશે શાહીદી આપવાને તે આવ્યો હતો. આજે તમારું મારું જીવન એ સાક્ષી થવા જોઈએ કે ઈસુ ખ્રિસ્ત અજવાળું લઈને આવ્યો. તમારું મારું જીવન, આપણો સમાજ, આપણું ઘર, આપણી મંડળી એ સાક્ષી આપનારું હોવું જોઈએ કે ઈસુ ખ્રિસ્ત એ અજવાળું લઈને આવ્યો જે અજવાળું અમારી પાસે જ. આગળ એમ લખ્યું છે ખરું અજવાળું તે હતું કે જે જગતમાં આવીને હરેક માણસને શું આપે છે? પ્રકાશ આપે છે. હરેક માણસને એ પ્રકાશ આપે છે. તો ઈસુ ખ્રિસ્ત છે કે જેમના જીવનની અંદર એ પાપમય જે સંસારની અંદર જે ઘરની અંદર પાપમય એ દૃશ્યતાની બાબતો હતી, અંધકારમય બાબતો હતી અને ઘરની અંદર જ્યારે ઈસુ ખ્રિસ્ત એ સ્થાન લે છે ત્યારે એ પ્રકાશથી ભરાઈ જાય છે. જે બાહ્ય જે શણગાર આપણે કરીએ છીએ એ તો ફક્ત બાહ્ય અજવાળું આપણે દેખાડીએ છીએ. પણ એના કરતાં આપણા ઘરની અંદર, આપણા હૃદયોની અંદર, આપણા જીવનની અંદર જો આપણે એ ઈસુ ખ્રિસ્ત કે જે અજવાળું લઈને આવ્યો એ અજવાળું આપણા જીવનમાં આપણે પ્રાપ્ત કરીએ છીએ, આપણા ઘરમાં આપણે એમને સ્થાન આપીએ છીએ, ત્યારે એ બાહ્ય અજવાળા કરતાં આપણા સંસારની અંદર, આપણા ઘરની અંદર રહેલું અજવાળું કે જે ઈસુ ખ્રિસ્તના મારફતે પ્રકાશવામાં આવે છે એ પ્રકાશવન જીવન એ પરિવારના દ્વારા લોકો એ ઈસુ ખ્રિસ્તને ઓળખી શકે છે. હાલેલુયા. બાકી હાલનો સમય તો એવો છે એ વિદેશી હોય કે ખ્રિસ્તી હોય બધા જ આજે તો તારો લગાવવા વાળા થઈ ગયા છે. આજે બહાર તો બધા જ શણગાર કરવા વાળા થઈ ગયા છે. આજે ઘણી બધી વખત આપણને નહીં ખબર પડે કે આ પરિવાર વિશ્વાસુ છે કેવો વિશ્વાસુ છે. પણ તમારા અને મારા જીવન દ્વારા આપણે એ પ્રગટ કરીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત મારા ઘરમાં છે, મારા જીવનમાં છે, મારા હૃદયમાં છે. હાલેલુયા, હાલેલુયા. અને ઈસુ ખ્રિસ્ત વાલા તમારા મારા જીવનની અંદર એ નમ્રતા વાલાઓ ચાહે છે. ત્રીજી બાબત આગળ જે આપણે આગળ વાંચીએ તો ત્યાં જે બાબત આપણે આ ગભાણ સંબંધી જો આપણે જોઈએ તો એ ગભાણ તો કહે છે કે તમારા અને મારા જીવન માટે પૂરું પાડવા વાળો બતાવે છે. ઈશ્વર એ પૂરું પાડનાર પરમેશ્વર છે. ગભાણની અંદર જ્યારે ઢોરઢાકને બાંધવામાં આવે તો ઘાસ ક્યાં નાખવામાં આવે? હે? ગભાણની અંદર નાખવામાં આવે. એનો મતલબ એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના માથે દરેક વ્યવસ્થાઓ એ આત્મિક જીવનની પૂરી પાડવામાં આવે છે. દેવનું વચન કે જે તમારા અને મારા માટે શું છે? અન્ન છે. અને ઈસુ ખ્રિસ્તના મારફતે આ દેવના વચનો તમને મને આપવામાં આવેલા છે જે વચનો આપણા આત્મિક જીવનના ઉન્નતિને માટે, આત્મિક જીવનના વિકાસના માટે, આત્મિક જીવનની અંદર કહે છે કે વૃદ્ધિ પામવાના માટે અને એ અનંત જીવન સુધી પહોંચવાના માટે એ પરમેશ્વરના આ વચનો જે અન્ન સમાન છે એ વચનો
તમને અને મને આપવામાં આવે છે. અને જે વચન આપણે જોઈએ કે જે ગભાણના સંબંધી, જે ધર્મશાળા સંબંધી આપણે જોઈએ, એ સમયની અંદર કે છે કે ફક્ત કે છે કે એક જ વ્યક્તિ નહીં, પણ હરેક વ્યક્તિઓ ત્યાં જઈને તેઓ આશ્રય લેતા હતા. તો ગભાણ આપણને એ પણ દર્શાવે છે કે એ તમારા અને મારા માટે, જગતના માટે એક આશ્રય સ્થાન છે, જ્યાં ઈસુ ખ્રિસ્ત છે. ઈસુ ખ્રિસ્ત તમારા અને મારા જીવનનો, આપણા જગતનો, હરેક વ્યક્તિ જીવનો જે તેમના પર વિશ્વાસ કરે છે તેમના માટે તે આશ્રય બને છે. હરેક વ્યક્તિ જેઓ તેના પર ભરોસો કરે છે તેમના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણો આશ્રય છે, આપણો રક્ષણ કરતા છે, આપણું પૂરું પાડનાર પરમેશ્વર છે. હાલેલુયા. અને અહીં જે પ્રમાણે આપણે વાંચીએ છીએ કે જ્યારે દૂતો પણ કહે છે કે તેમનો મહિમા કરવા માટે ત્યાં આવી ગયા. આગળ જ્યારે આપણે વાંચીએ તો આ લોકો કે જે ઘેટા પાળકો છે તેઓ એકબીજાને કહેવા લાગ્યા કે જે સુવાર્તા આપણને આપવામાં આવી છે, મને આનંદની વાત આપણને કહેવામાં આવી છે, એ જવાના માટે આપણે આગળ વધીએ. અને જ્યારે આગળ જઈએ તો ત્યાં એવું લખવામાં આવેલું છે 16મા વચનની અંદર કે તેઓ ઉતાવળથી ગયા અને મરિયમને, યુસુફને તથા ગભાણમાં સૂતેલા બાળકને તેઓએ દીઠા. ત્રણ બાબતો જે ગભાણ સંબંધી, ગભાણ શબ્દો જે ઉપયોગ કરવામાં આવેલો છે ત્રણ શાસ્ત્ર ભાગની અંદર. આ અધ્યાયની અંદર 1 થી 20 વચનની અંદર ત્રણ શાસ્ત્ર ભાગ છે, ત્રણ કે છે પેરેગ્રાફ છે. એ ત્રણની અંદર એક એક વખત ગભાણનો ઉપયોગ કરવામાં આવેલો છે. પહેલી વખત એ છે કે જે ઈસુ કૃષ્ણ જન્મ થયો છે. બીજી વખત એ છે એ તમારા અને મારા માટે, એ ઘેટા બાળકોના માટે એક નિશાની છે. અને ત્રીજી બાબત એ છે કે જ્યાં પોતે દ્રશ્યથી જુએ છે. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તેઓ ઉતાવળથી ગયા અને મરિયમને, યુસુફને અને ગભાણમાં સૂતેલા બાળકને તેઓએ દીઠા. એ પરમેશ્વર વહાલાઓ તમને અને મને એ અનુભવ આપે છે. એ પરમેશ્વરની ઉપસ્થિતિમાં જ્યારે આપણે જોઈએ છીએ, એ પરમેશ્વરની ઉપસ્થિતિમાં જ્યારે આપણે બેસીએ છીએ, ત્યારે તમારા અને મારા જીવનમાં ઈશ્વર અદ્ભુત કામો કરે છે. હાલેલુયા. અને જે ગભાણ સંબંધી આપણે જે જોઈએ છીએ એ તો જીવનને દર્શાવે છે. એ તો કહે છે કે તમારા અને મારા હૃદયને દર્શાવે છે કે જ્યાં આપણે ઈસુ ખ્રિસ્તને સ્થાન આપવું જોઈએ. એ નમ્રતાને દર્શાવે છે, એ પૂરું પાડનારને દર્શાવે છે, એ આશ્રયને દર્શાવે છે. અને જે આપણે યહાની લખેલી સુવાર્તાની અંદર જ્યારે આપણે વાંચીએ કે એ ઈશ્વર કે જે જીવનનું પાણી છે, અને એ સમૃદ્ધની સ્ત્રીની સાથે વાત કરતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રમાણે કહે છે, યહાની લખેલી સુવાર્તા એના 4થા અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવે છે 14મા વચનની અંદર કે પણ જે પાણી હું આપીશ તે જો કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહીં, પણ જે પાણી હું તને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે અને તે અનંત જીવન સુધી શું કરશે? ઝર્યા કરશે. ઈસુ ખ્રિસ્તને જ્યારે આપણે સ્થાન આપીએ છીએ, એ દેવના આત્માના આપણા જીવનમાં વહાલાઓ આપણે સ્થાન આપીએ છીએ, ત્યારે એ આત્મિક જીવનની હરેક બાબતો, એ દેવના આત્માની બાબતો, એ પરમેશ્વરની સેવાની બાબતો, અને ત્યાં લખ્યું છે તે પ્રમાણે કે આપણા જીવનના દ્વારા ઘણા બધા લોકો એ અનુભવ કરે છે કે આપણા જીવનમાં, આપણા હૃદયમાં કોણ છે? ઈસુ ખ્રિસ્ત છે. હાલેલુયા. હાલેલુયા. એ ઈસુ ખ્રિસ્ત આજે તમારા અને મારા જીવનમાં વહાલાઓ હોવો જોઈએ. આગળની એક બાબત જ્યારે આપણે જોઈએ ત્યાં એવું લખવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્ત જે ગભાણની અંદર જેને સુવડાવવામાં આવેલો છે, તો એ ગભાણ તમારા અને મારા જીવન માટે આરામ આપનાર બને છે. બાઇબલ આપણને દાઉદ ભક્તના મારફતે એમ કહે છે કે પરાત્પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વ સમર્થની છાયામાં રહેશે. અને હું યહોવા વિશે કહીશ કે તે મારો શું છે? ગઢ છે, તે મારો કિલ્લો છે, તે મારો આશ્રય સ્થાન છે. હાલેલુયા. ઈશ્વર તમને અને મને જ્યારે આપણા હૃદયમાં એમને સ્થાન આપીએ છીએ, ત્યારે એ તમારા અને મારા જીવન માટે રક્ષણ કરતા બને છે. ઈશ્વર તમારા અને મારી સંભાળ લેનાર બને છે. ઈશ્વર તમને અને મને શાંતિ આપનાર બને છે. તમને અને મને વહાલાઓ આરામ આપનાર બને છે. આરામ, શાંતિ આપનાર. હે ને? સાંજે એક નાટક જોવાનું કરેલું નહીં? કોની શોધમાં? શાંતિની શોધમાં. હે ને? આજે ઘણા બધા લોકો અહીંયા બેઠેલા હશે, મને નહીં ખબર, પણ ખરેખર તેમના જીવનમાં શાંતિ નહીં હોઈ શકે. કદાચ હોઈ શકે, ઘણા એવા વ્યક્તિઓ હોય, આખો દિવસ કામ ને કામ ને કામ હોય, સાંજે આવે તો બી કામ હોય, ઘણાઓને આરામ મળતો ના હોય. ઘણા બધા લોકો એવા હશે જેમની પાસે ખરેખર શાંતિ નહીં હશે.
ઘણા બધા એવા લોકો વિશે સાંભળ્યું છે કે સાહેબ ઊંઘની દવા પીએ તો બી નહીં ઊંઘ આવે. ઘણા લોકોના જીવનો આવા હોય છે. ઊંઘની ગોળી શા માટે પીવામાં આવે? ઊંઘવા માટે, હે ને? ઊંઘ નહીં આવે તો તેના માટે. પણ ઘણા લોકો એમ કહે છે કે સાહેબ એટલું બધું ટેન્શન રહે છે, એટલી બધી થાક રહે છે કે ગોળીની બી અસર થતી નથી. લોકોની પાસે હજી શાંતિ નથી. પણ પરમેશ્વર કે જે તમને અને મને એ શાંતિ આપે છે, એ આરામ આપે છે. આ ગભાણ, એ કોળ, એ આશ્રય સ્થાન છે વાલાઓ, જે જાનવરોના માટે, ઘેટાઓના માટે આજે એ સ્થાન ઈસુ ખ્રિસ્ત તમારા અને અમારા જીવનના માટે પણ આશ્રય સ્થાન બને છે, આપણા માટે આરામદાયક બને છે, આપણા માટે શાંતિનું કારણ બને છે. પણ તેમ છતાં ઘણા બધા લોકો આજે એ શાંતિથી દૂર રહે છે, એ આરામથી દૂર રહે છે. ઘણા બધા લોકોની પાસે એ રહેતું નથી, જેના કારણે ઘણા બધા લોકો ટેન્શનમાં રહે છે, ઘણા બધા ચિંતાઓમાં રહે છે, ઘણા બધા ભટકી જાય છે, ઘણા બધા લોકો અહીંથી ત્યાં જતા રહે છે, ઘણા બધા લોકો ચર્ચમાં આવવાનું બંધ કરી દે છે. પણ એક બાબત હું તમને આજે કહેવા માંગુ છું, બધું જ કરજો, બધી જ મહેનત કરશો, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા જીવનમાં રાખીને કરશો, તો એ મહેનત કરવાની અંદર પણ સફળ થશો અને એની સાથે ઈશ્વરીય એ શાંતિ પણ તમારી પાસે રહેશે. મેં મારી વાત તમને કીધી, આ દિવસોની અંદર અથવા તો દિવસોની અંદર નહીં, પણ આ છાપાવાડી ગામની અંદર વધારે પરિવારો હોવાના કારણે, વધારે વ્યસ્તતા હોવાના કારણે ચોક્કસ મને ઘણી બધી વખત આરામ નહીં મળે. પણ પ્રભુનો આભાર માનું છું કે એના દ્વારા મારું ઘડતર થાય છે. પ્રભુનો આભાર માનું છું કે એના દ્વારા હું પ્રભુના આ સેવાની અંદર વ્યસ્ત રહું છું. હું પ્રભુનો આભાર માનું છું કે જો કદાચ એવી સેવાઓની અંદર હું નહીં ચાલતો હોઉં, તો કદાચ બની શકે કે મારા જીવનમાં આળસ આવતી હોય. જ્યારે ખેર ગામની અંદર સેવાના માટે શરૂઆતની અંદર મૂકવામાં આવ્યો, ફક્ત 5 પરિવાર, અને 5 પરિવારમાં બી 5 ભાઈઓ આવે, અને એમાં બહેનો એક બી નહીં આવે પાછા. અને જે હોસ્ટેલ ચાલતી હતી, તો હોસ્ટેલનો આખો સ્ટાફ આવે, બાળકો આવે, એટલે એનાથી ચર્ચમાં સંખ્યા દેખાય. બાકી જો રવિવારની અંદર જે જોઈએ, તો 5 અને 6 વ્યક્તિથી, અને એ બી પાછા ભાઈઓ, અને ભાઈઓની મંડળી એટલે ભાઈઓ હોય નહીં. અને એવા સમયની અંદર મનની અંદર એવું થાય કે શું સેવા કરવાની, હે ને? અને તે સમયની અંદર ખરેખર મને એવું લાગતું હતું કે જે હું અહીંયા જ રહીશ ને, તો ખરેખર હું આળસુ બની જઈશ. પણ પ્રભુનો આભાર માનું છું કે આપણા આ વિસ્તારોની અંદર બાળકો વ્યસ્ત રહે છે, અને વ્યસ્ત રહેવું પણ જોઈએ, હું તો અહીં માનું છું, જેથી કરીને આળસાઈ નહીં આવે. અને હું પ્રભુનો આભાર માનું છું કે એ દરેક સમયની અંદર, એ સેવકાઈની અંદર પરમેશ્વરની ઉપસ્થિતિ દ્વારા જ એ શક્ય છે. પરમેશ્વરની ધરવણી, પરમેશ્વરના માર્ગ દ્વારા જ એ પરમેશ્વર આગળ વધારે છે. અને એ વ્યસ્તતાની અંદર પણ ચોક્કસ મારા હૃદયની અંદર હું આનંદ અનુભવું છું કે ઈશ્વરીય શાંતિ મારી પાસે છે. તમે બેનને ઘણી બધી વખત, કોઈ પણ વખત તમે પૂછજો, ઘરનું કોઈ પણ બાબત હોય, પણ મને કોઈ ચિંતા નહીં હોય, મને કોઈ ટેન્શન નહીં હોય. મને ખબર છે કે જે ઈશ્વરની આપણે સેવા કરીએ છીએ, એ ઈશ્વર દરેક પરિસ્થિતિમાંથી બહાર કાઢવાના માટે સક્ષમ છે. જે પ્રશ્ન આપણી પાસે છે, મને ખબર છે કે પ્રશ્નમાંથી બહાર કાઢવા વાળો એ તો ઈશ્વર છે. જે તકલીફ છે, એ તકલીફની અંદર પણ મને કોઈ ચિંતા નથી. એનું કારણ એ જ છે કે ઈશ્વર મારી સાથે છે, કે જે મને ચિંતામાંથી બહાર કાઢવા વાળો પરમેશ્વર છે. જે વ્યવસ્થાઓ હોય, જે સમય અંદર કદાચ આપણે એમ લાગતું હોય કે મારું આ કાર્ય છે, મારી આ સેવા છે, મારો પ્રસંગ છે, કેવી રીતે થશે? મને વિશ્વાસ છે કે જેની સેવા હું કરું છું, જે મારી સાથે છે, એ બધી વ્યવસ્થાઓ પૂરી પાડશે. હાલેલુયા! એ શાંતિ ઈશ્વર આપણને આપવા માંગે છે. એ શાંતિ આપણા જીવનમાં પરમેશ્વર આપે છે. જગતમાં રહેતા ઘણી બધી તકલીફો, પ્રશ્નો, સમસ્યાઓ આપણે આવે છે, પણ તેમ છતાં એની અંદર જે ઈશ્વરની જે શાંતિ છે, જે બાઇબલ એમ કહે છે કે સર્વ સમશક્તિની ફર છે. એ શાંતિ પરમેશ્વર વાલા તમને અને મને આપવા માંગે છે. છેલ્લું એક વચન વાંચીએ, પછી આપણે બંધ કરવાના માટે પ્રયત્ન કરીશું. માથીની લખેલી સુવાર્તા એના 11મા અધ્યાય અને 28મા વચનની અંદર એક અદ્ભુત વચન એમ લખવામાં આવ્યું છે કે ઓ વૈતૃ કરનારા તથા ભારથી લદાયેલા, તમે સઘળા મારી પાસે, અને હું તમને શું આપીશ? વિસામો આપીશ. હું તમને વિસામો આપીશ. એ ઈશ્વર કે જે ગંદી કબાણની અંદર જન્મ લઈને ત્યાં સુવડાવવામાં આવેલા છે, અને એ ગબાણ દ્વારા આપણને જે શીખવવામાં આવે છે, જેના દ્વારા આપણે શીખીએ છીએ, એ તો કહે છે કે એવા જીવનને દર્શાવી છે જે દુષ્ટતાની અંદર હોય,
પણ જ્યારે ઈસુ ખ્રિસ્તને એ જગની અંદર મૂકવામાં આવે છે, ઈસુ ખ્રિસ્ત એને સ્થાન આપવામાં આવે છે, ત્યારે કહે છે કે એ જીવન બદલાઈ જાય છે. ત્યારે એ ઈસુ ખ્રિસ્ત કહે છે કે એના જીવનના માટે એ કહે છે કે નમ્ર બનાવી દે છે, એ નમ્રતાનું જીવનને બતાવે છે. એ ઈસુ ખ્રિસ્ત જ્યારે એમના જીવનમાં આવે છે, તમારા મારા જીવન અંદર આવે છે, આપણા પરિવારમાં આવે છે, ત્યારે હરેક વ્યવસ્થાઓ પરમેશ્વર પૂરી પાડે છે. આપણી હરેક અરજો ગરજો એ પૂરી પાડે છે, આપણને અન્ન પૂરું પાડે છે. અને આગળ આપણે જોઈ શકીએ છીએ કે એ ઈશ્વર તમને મને એક આરામ આપે છે, એ ઈશ્વર તમને મને એ રક્ષણ આપે છે, એ ઈશ્વર તમને મને એ શાંતિ આપે છે, એ ઈશ્વર તમને મને કહે છે કે ઈશ્વરની એ અંદર રહેલી એ આરામ શાંતિ તમને અને મને પૂરું પાડે છે. હાલેલુયા, હાલેલુયા. ઈશ્વર તમને અને મને એ વિશ્રામ આપે છે. એ ગભાણને જ્યારે આપણે વાંચીએ તો હજુ પણ ઘણી બધી બાબતો આપણને શીખવા મળે છે એમાંથી. એ શાના માટે ઉપયોગ કરવામાં આવે છે. અને એ બાબત આજે આપણને એ જ શીખવે છે કે આપણા જીવનની અંદર પણ જે પ્રમાણે આ ઘેટા બાળકોના માટે એક નિશાની તરીકે આપવામાં આવ્યો કે તે ગભાણમાં હશે. અને જ્યારે તેઓએ ત્યાં જોયું અને ત્યાં લખ્યું છે તે પ્રમાણે કે તેઓએ કહે છે કે આગળના વચન લખ્યું છે કે સુતેલા બાળકને તેઓએ દીઠા, ત્યારે 17મું વચન કહે છે કે તેઓને દીઠા પછી જે વાત એ છોકરા સંબંધી તેઓને કહેવામાં આવી હતી તે તેઓએ શું કરી? જાહેર કરી. આજે આ નાતાલના પ્રસંગ દ્વારા, ઉજવણી દ્વારા જે જાહેરાત થવી જોઈએ એ તો એ જ થવી જોઈએ કે ઈસુ ખ્રિસ્ત આ જગતની અંદર આવેલા. 2024 વર્ષો પૂર્વે આ જગતની અંદર તે આવ્યા અને કહે છે કે એણે અજવાળું આપ્યું, તેમણે તારણ આપ્યું, એમના બલિદાન દ્વારા પાપની માફી આપવામાં આવી. એના દ્વારા એ ગભાણના અંદર સુતેલા બાળકના દ્વારા આજે તમારા અને મારા જીવન અંદર એ જરૂરી છે કે આપણે એ બાબતને જાહેર કરીએ. આપણા જીવનના વ્યવહાર દ્વારા, આપણા કાર્ય દ્વારા, આપણી સેવા દ્વારા અને જે કંઈ આપણે જે ક્ષેત્રની અંદર આપણે જોડાયેલા છે દરેકના દ્વારા ઈસુ ખ્રિસ્તને આપણા જીવન દ્વારા ભાલો આપણે જાહેર કરવાના છે. અને આગળ એમ લખ્યું છે 20મા વચનની અંદર, ઘેટા બાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું સાંભળ્યું તથા શું કર્યું? જોયું. અને તેને લીધે તેઓ દેવનો મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા. વિચાર કરી, જે લોકો ઘેટાને ચરાવતા હતા તે લોકો શું કરનારા બની ગયા? ઈશ્વરની સ્તુતિ કરનારા બની ગયા. આજે બાઇબલ આપણને એ જ શીખવે છે. જો તમારા અને મારા જીવનમાં પણ આજ દિન સુધી કદાચ એ ઈશ્વરી શાંતિ આપણી પાસે ના હોય, હજુ પણ આપણા હૃદયની અંદર આપણે ઈશ્વરને સ્થાન આપ્યું ના હોય, હજુ પણ આપણું એ હૃદય એ દુષ્ટતાથી ભરાયેલું હોય, એ ખોટી આદતોથી, ખોટી બાબતોથી સપડાયેલું હોય, હજુ પણ આપણા પરિવાર, આપણું જીવનની અંદર એ ઘણી બધી એવી જે ઈશ્વરને નહીં ગમતી બાબતો હોય, તો આ સમયે જે દેવનું વચન આપણે માથીની લખેલી સુવાર્તા એના 11મા અધ્યાયની અંદર આપણે વાંચીએ છીએ કે વૈતરું કરનારા તથા ભારથી લદાયેલા તમે સઘળા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ. ઈસુ ખ્રિસ્તની ગભાણ આપણને દર્શાવે છે કે તે તમને મને એ શાંતિ આપે છે. આવો આપણે આંખોને બંધ કરી પ્રાર્થનામાં છીએ. દરેક વ્યક્તિ આંખોને બંધ કરીએ, પ્રાર્થનામાં છીએ. કોઈ પણ વ્યક્તિ આપણે આમ તેમ નહીં જઈશું. પરમેશ્વરનું વચન યહાની લખેલી સુવાર્તા 4થા અધ્યાયની અંદર પણ આપણને કહે છે જે લોકો પરમેશ્વરની અંદર તેડાયેલા છે તેઓ દેવના રાજ્યમાં જશે. બાઇબલ આપણને એમ કહે છે જો તમે નવો જન્મ પામ્યા ના હો તો દેવના રાજ્યમાં જઈ શકતા નથી. નવો જન્મ એ જ છે કે ઈસુ કૃષ્ણ આપણા જીવનમાં, આપણા હૃદયમાં સ્થાન આપીએ. નવો જન્મ એ છે પરમેશ્વરને આપણા જીવનની અંદર સ્થાન આપીએ. નવ જન્મ એ જ છે જે ગભાણની અંદર રહેલા બાળક દ્વારા આપણે શીખીએ છીએ કે એને આપણે આપણા જીવનમાં સ્થાન આપીએ. અને આપણા જીવનમાં હરેક પ્રકારના શાંતિ ઈશ્વર આપણને આપશે. ઈશ્વર તમને મને આશ્રય આપશે. ઈશ્વર તમને મને કહે છે કે વિશ્રામો આપશે. ઈશ્વર તમને મને નમ્ર બનાવશે. ઈશ્વર એક નવું જીવન, બદલાયેલું જીવન વહાલાઓ તમને મને આપશે. એ વચનો દ્વારા પ્રભુ ચોક્કસ આપણી સાથે જે વાત કરી છે ત્યારે પ્રભુના હાથમાં સોંપાઈએ. કદાચ આપણું જીવન ભટકી ગયેલું હોય, કદાચ આપણું જીવન ગત આખા વર્ષ દરમિયાન ઈશ્વરને આપણે સ્થાન આપી શક્યા ના હોય, ગત આખા વર્ષની અંદર કદાચ આપણે એ દૃષ્ટતાની અંદર ચાલ્યા હોય, ગત આખા વર્ષની અંદર કદાચ આપણે ઈશ્વરની સંગતથી દૂર થઈ ગયા હોય, તો આજે ઈશ્વરને કહીએ કે પ્રભુ મારા જીવનમાં હું તને સ્થાન આપવા માંગુ છું. પ્રાર્થનામાં છીએ. સ્વર્ગમાં નાતી પ્રેમાળ પિતા, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ.
એટલા માટે કે પ્રભુ તમે તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ જગતની અંદર મોકલવા દ્વારા પ્રભુ તમે અમારા આખા જગત પર પ્રેમને પ્રગટ કર્યો અને એ ઈસુ ખ્રિસ્ત જે જન્મ લઈને આવ્યા અને એના સંબંધી કેટલીક બાબતો પ્રભુ આજે મેં જોઈ છે. આ પિતા પરમેશ્વરે રાજાઓનો રાજા હોવા છતાં પણ પિતા પરમેશ્વર એને કહી છે કે જગ્યા નહીં મળવાના કારણે એને ગભાણની અંદર મૂકવામાં આવ્યા. પણ પિતા પરમેશ્વર એ ગભાણ પણ અમને આજે શીખવે છે. એ ગભાણ પણ અમારા માટે એક નિશાની છે. એ ગભાણ પણ પિતા પરમેશ્વર અમારા જીવન અંદર શિખામણ છે કે ઈસુ ખ્રિસ્ત આ પાપી જગતની અંદર આવ્યા. એ પાપી હૃદયની અંદર તે સ્થાન લેવી અને પિતા તેમના જીવનને બદલે છે. ત્યારે પિતા અહીં ઉપસ્થિત એક એક વ્યક્તિને માટે મારી એ જ પ્રાર્થના છે આજે હરેકના હૃદયની અંદર હરેક પરિવારની અંદર ઈસુ ખ્રિસ્તનું સ્થાન હોય. હરેકનું જીવન એ તમારા તરફની આશ્રય પ્રાપ્ત કરતા હોય. હરેક જીવન પ્રભુ તમારી શાંતિને પ્રાપ્ત કરતા હોય. હરેક વ્યક્તિ પિતા તેમના જીવનમાંથી એ તમારું અજવાળું ને પ્રકાશ આપનાર બનનારા હોય. હરેક વ્યક્તિ પિતા પરમેશ્વર એ તમારું સ્થાન આપીને પોતાના જીવનની અંદર તમારો મહિમા કરનારા હોય. તમારા રાજ્યની વૃદ્ધિના માટે દરેક પોતાના જીવન અંદર સેવા કરનારા હોય માટે મારી પ્રાર્થના છે. આ ભરવાડો પિતા પરમેશ્વર જ્યારે એ લુગડાની અંદર લપેટેલા એ ગભાની અંદર સોડાવેલા ઈસુને જોયો ત્યારે તેમનું જીવન બદલાઈ ગયું. પિતા મારી પ્રાર્થના છે આ દિવસની અંદર અમારા હરેકના જીવનો એ બદલાણ પામતા તમારામાં ઉન્નતિ પામે એવી મારી પ્રાર્થના ને વિનંતી છે. અમે સઘળા તમારા પવિત્ર અને બળવાન હાથમાં સોંપાય છે. બાકીના સમયમાં પ્રભુ તમે દોરો તથા ચલાવો. આ વચનો પ્રમાણે ચાલવા માટે પ્રભુ તમારા સંગતમાં રહેવા માટે પિતા પરમેશ્વર તમારું જે અજવાળું અમને આપ્યું છે અજવાળું લોકોની આગળ પ્રસિદ્ધ કરવાના માટે તમારી સુવાર્તાનું કારણ બનવાના માટે અમારા જીવનોને પ્રભુ સતત તૈયાર કરીએ એવી મારી પ્રાર્થના છે. અમે સગળા તમારા હાથમાં સોંપાતા પ્રાર્થના ઉદ્ધાર કરતા ઈસુ પ્રભુના પવિત્ર નામમાં માંગીએ છીએ. આમેન.